નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપભાઈ ગોહિલ અને વાત કરીશું આજે આપણે જે લોકો પૈસા ખર્ચીને પણ તેમનું કામ નથી થતું એ અમારી કામદાર એકતા સંગઠન હર હંમેશા વિના મૂલ્યે એક પણ રૂપિયો લીધા વગર કામ કરે છે। તો કામદાર ભાઈ બહેનોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે અમારો કોન્ટેક કરી શકે છે અને અમારો કોન્ટેક કરીને તે પોતાનો પ્રોબ્લેમ બતાવે, એક લેખિતમાં અરજી આલે, લેખિતમાં અરજી આલ્યા પછી તે અમને ડાયરેક્ટ અમે શું કરવું તેના પર વિચારીને પછી તમને અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે તમે ઓફિસ પર આવીને એનું સમાધાન કરીએ। તો આવો મિત્રો, આજે આપણે હું કામદાર એકતા સંગઠનના મહામંત્રી પ્રતાપસિંહ ગોહિલ અને વાત કરું છું કે કોઈપણ કામદાર ભાઈ બહેનને કંઈ પણ સમસ્યા હોય, જેવી કે પીએફ તમારો કપાતો હોય અને પીએફ તમારા એકાઉન્ટમાં જમા ના થતો હોય, અથવા તો તમારા પગાર સ્લીપ ના મળતી હોય, બોનસ ના મળતી હોય, ગ્રેજ્યુટી ના મળતી હોય। અત્યારે કેટલાય એવા મિત્રોના ફોન આવી જ રહ્યા છે કે મને બોનસ નથી આલ્યું, મને ગ્રેજ્યુટી નથી આલી, અને કેટલા એવા ચોર કોન્ટ્રાક્ટરો છે કંપનીઓમાં, કેટલી એવી કંપનીઓ છે, કેટલાય મિત્રોના ફોન આવી ગયા છે કામદારભાઈના કે હજી પણ આજે લગભગ 19 તારીખ થઈ ગઈ છે તો પણ એ લોકોનો પગાર મળ્યો નથી। જો આ 19 તારીખ થતાં લોકોનો પગાર ના મળે તો આ કામદાર ભાઈઓ કહી જાય, તેમને પણ દુકાને દેવું ચૂકવાનું હોય, એમને પણ વાયદો કરેલો હોય કે 10 તારીખે અમારો પગાર થાય છે તો 12 તારીખે તમને પૈસા આપી દઈશું, પણ આવા ચોર લોકો એમને વ્યાજ ખાવા માટે કોન્ટ્રાક્ટરો, કંપની તો પૈસા ચૂકી દેતી હોય છે, પરંતુ આ ચોર લોકો જે હોય છે તે એમને પૈસા આપતા નથી, કારણ કે બેંકમાં એમનું પૈસા પડી રહે તો એમને વ્યાજ મળે, એના કારણે આ લોકો એમને આપતા નથી। હજુ ઘણી ખરી કંપનીઓના કોન્ટ્રાક્ટરો એવા પણ છે, કેટલાય કામદારો કે એમને બોનસ આપી નથી, એ પણ મારી પાસે કેટલાય એવા પેન્ડિંગ કેસ પડ્યા છે, અને એક એક કરીને કેસ વારાફરતી ઉઠાવવામાં આવે તો મજા આવશે, કારણ કે એકી સાથે બધા કેસ ઉઠાવવામાં અમને તકલીફ પડી રહી છે, કારણ કે અમારે દરેક કામદાર ભાઈઓનું જે શોષણ થતું હોય તેને અટકાવવાના પ્રયત્ન અમે કરીશું। તો તમામ મારા કામદાર ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે તમે અમારો કોન્ટેક કરો। અમારો કોન્ટેક નંબર છે 63 52 72 59 26 પ્રતાપસિંહ ગોહિલ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।